મારી સાથે મારા મિત્રની પણ મસ્કરી થશે સુદાકર કૃષ્ણની કે આવો મિત્ર હોતી લાવ્યો એટલે પોટલી અંતાળે. પણ કનૈયાનો સ્વભાવ છે, સાંભળી લેજો, કે તમે જે સંતાડો ને એ પહેલું દેખાય. એટલે માખણ પણ છે ને અંધારે હોતવા જતો, એને અંધારામાં દેખાતું. એટલે કનૈયાએ એમ જ્યાં પેલા સુદામાએ જ્યાં તાંદુલની પોટલી પાછળ કરી અને કનૈયાએ કહ્યું કે તનકી જાને મનકી જાને જાને ચિત્ત કી ચોરી આકે આગે ક્યાં છુપાના જાકે હાથ મેં દોરી યાર. મારી પાસે તારે આખા સમાજની દુનિયાની બધાની દોરી છે મારાથી. આજ ત્યાં તો ખેંચ્યો જ કનૈયાએ હાથ અને આ પોટલી લીધી અને તરત ખોલી નાખી અને ફાંકા મારવા લાગ્યા કનૈયો. 1 2 3 અને ત્રણ જ્યાં ફાંકા માર્યા ત્યાં રૂક્ષ્મણીએ હાથ પકડ્યો. રેવા દો હવે, તમારો સ્વભાવ અમે ઓળખીએ છીએ. તમે આ 3 ફાંકા મારો છો ને, આ હાથ ફાંકા મારશો તો અમારે દાયજામાં અમારે જવું પડે. તમે એનું કારણ છે કે 999 તાર વાળી દ્રૌપદીએ જ્યાં તમને રાખડી બાંધી હતી, તમે 999 હાડી આપી આવ્યા યાર. આ તો ત્યાં આ તાંડુલ આટલા બધા ખાસો તો બધું તો જશે અહીંયાનું, અમારે દાયજામાં જવું પડે છે. હવે રોકો. કનૈયાએ કહ્યું કે આના જેવો પ્રસાદ પીતા ફાકી તો જુઓ. અને ત્યાં બધી રાણી અષ્ટપત્રાણીએ ત્યાં પ્રસાદ લીધો છે તાંડુલનો. આહા, આવા તાંડુલ તો કોઈ દાડો ખાધા જ નથી કે. ખુશ થયા. સંધ્યા થઈ, સાંજ પડી અને કનૈયાએ કહ્યું કે લ્યો ત્યારે જય શ્રી કૃષ્ણ. પેલી વાત કરવાની તો રહી જ ગઈ અને માટે આવ્યો છું કે આ જોઈએ તો વાત થઈ જ ગઈ. અત્યારે એટીએમ આવ્યું, ત્યારે થોડું હતું કે અહીંયાથી નાખો તો અહીંયા પૈસા મળે. કહું કેમ સારું તો જઈએ, પણ સુદામાને મનમાં હતું કઈ વાંધો નહીં, હું ઘરે જઈશ અને આ બધા કપડા તો સોનાના છે એ બધું વેચી નાખશું. એ 5-6 ડગલા આગળ ગયા કનૈયા ઉભા રે ભાઈ, શું કપડા બદલી નાખ. ઓ ભગવાન. એટલે ત્યારે સુદામ વિચાર મનમાં કરે કે વાહ વાહ, તને લોકો વાંકો કહે છે તે સાચી જ વાત છે, તું સીધો નથી કે બદલી નાખો. ચલો ચલો ચલો, અંદર બદલી નાખ્યા કપડા. કનૈયાએ બહુ સરસ, જો આમાં કૃષ્ણ લીલામાં આ બધી લીલા સમજજો. કનૈયા એવું કહેવા માંગે છે કે તમારી ઓકાત નહીં ભૂલો, તમે જે છો હીરો. એક ગરીબ હતો માણસ, એક રાજાની દ્રષ્ટિ પડી અને દયા આવી એને એ માણસને ઘરે લઈ આવ્યો. એકદમ ગરીબ માણસ પણ પ્રમાણિક હતો. પરિણામે રાજા એને લઈ આવ્યો એટલે સીધો મંત્રી બનાવી દીધો. એને સીધો મંત્રી બનાવી દીધો. અને મંત્રી બન્યો પછી એને ખજાનચી પણ એને આપ્યું કે મંત્રી પણ તમે અને ખજાનચી, પૈસા આખો બધો કારભાર તમારે સાચવવાનો. હવે બન્યું એવું કે જ્યાં રાજાની તિજોરી હતી એ જગ્યા પર રોજ સાંજે 7 વાગે અંદર જાય પેલો મંત્રી, 1 કલાક પછી બહાર આવે. અને બીજા બધા ઈર્ષ્યાળુ તો એ જોઈ ગયા કે આ વળી ખજાનચી ઝઘડો, મંત્રી ઝઘડો કે છે, જ્યાં તિજોરી છે ત્યાં જ જાય 1 કલાક ને પાછળ દરવાજા બંધ કરી દે. એટલે રાજાને વાત કરી કે આવું કરે. એટલે રાજાએ કીધું કે ભાઈ આપણે પકડવું પડે. તો એક દિવસ જેવો પેલો અંદર ગયો બહાર આવ્યો એટલે ઊભો રાખ્યો રાજાએ. રાજાએ કહ્યું કે ભાઈ અંદર શું કરતા હતા બતાવો, ચલો. તમે પૈસા કરો, ચોરી કરો છો, આમ તેમ શું. ત્યારે પેલો અંદર લઈ ગયો અને કહ્યું આ પેટી ઉગાડો. રાજાએ પેટી ઉગાડી તો પેલાના જૂના કપડા હતા કે છે રોજ 1 કલાક હું અહીંયા આવીને પહેરીને બેહું જ ખાલી શાંતિથી. સાહેબ હું સમજુ છું કે અત્યારે મંત્રી કે ખજાનચી છું, પણ આવતીકાલે મારી ઓકાત હું ભૂલી નહીં જાવ એટલે આ પહેરી રાખું સાહેબ. એટલે કૃષ્ણ કહે છે કે આપ આપની ઓકાત મત ભૂલો યાર, તમે જે છો એ જ રહો. કૃષ્ણ બીજું શીખવે છે, કૃષ્ણ કથા સમજીએ, બહુ સમજવાનું છે. આપણે તો મટકી ફોડી એટલે આપણે કે આ બહુ કનૈયા, પણ મટકીની પાછળની લીલા તમને ખબર છે? કૃષ્ણ લીલા શું છે? જો 100 ગોવાળિયા હોય ને એની પર 80, એની પર 60, એની પર 40, 20, 10, 5, 2 ને કનૈયો. હવે સૌથી પહેલી વાર જિંદગીમાં જ્યારે કનૈયાએ મટકી ફોડી અને લોકોએ વાહ 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 તાળી તાળી, કનૈયા તુને મટકી ફોડ આવી. અને કનૈયાએ ત્યારે વોર્ન કર્યા, પેલા લોકોને ચેત્યા કે તાળી મારા માટે નહીં પાડો, પણ જેના ખભે હું ઊભો છું એની માટે તાળી પાડો. સાહેબ તમે જેના ખભે ઉપર આવ્યા હોય ને સાહેબ એને કોઈ દાડો ભૂલતા નહીં યાર. આ કૃષ્ણ કથા આવું કહે છે. હું સમજે આપણે તો એમ કે કૃષ્ણ કથા રાસ એટલે રહી માને, એટલે નાના બધી લીલાની પાછળ આ બધા રહસ્યો છુપાયેલા છે. સમજો યાર.
વાંસળીની પાછળનું રહસ્ય તો જુઓ કે કેવી રીતે વાંસળી આ કૃષ્ણ કથા આ માખણ ચોરીની પાછળ પણ છે, બધાની પાછળ કઈ ને કઈ છે. માખણ ચોરીની પાછળ છે. માખણ એટલે શું? માખણ એક શબ્દ કહેવાય નવનીત. શું કહેવાય? નવનીત. નવનીત એટલે માખણ. માખણ ચોરી એવું લાગે છે ને? આપણે ઘણી વાર કહીએ હવે કોઈને ચોર કહો તમે જાહેરમાં તો એ સહન કરે ને? ખરેખર ચોર નહીં હોય ને પછી તમે ચોર કહો તો સહન નહીં કરે, દાવો કરે માનહાનિનો, કરે કે નહીં? વાત સાચી છે. તો વિચાર કરો, આપણા ભગવાન, આપણે આ બીજા અન્ય ધર્મના લોકો આપણને પૂછે ત્યારે જવાબ આપતા આવડવું જોઈએ કે તમારા ભગવાનને તો તમે ચોર કહો છો. છે કોઈ જવાબ તમારી પાસે? ક્યાંક માનો હું તમને પૂછું કે ભગવાન ચોર, માખણની ચોરી કરેલી, તો તમે શું કહો? કરેલી? બોલો ને, ચિંતા કરેલી. ચાલો, બરાબર. એટલો એનો અર્થ એમ થયો કે આપણા ભગવાન કેવા છે? ચોર. તમે જ કહો છો કે ચોરી કરેલી, તમે ના પાડી, પણ હવે તમે મને કહો કે કેમ નથી ચોર? એમની પાસે એવા સ્ટન્ટ હતા ને કે એમને છેલ્લે સુધી સાબિત કરી બતાવ્યું કે હું ચોર નથી. પણ મને કોને કેવી રીતે સાબિત કરે? હવે એની માટે હું કાલે થોડું વાંચીશ. This is the British answer. કઈ પણ હોય તો કાલે. હા, એક્ચ્યુઅલી છે ને આ દેશે મને એવી રીતે શીખવાડ્યું ને એટલે તો કહું કે તમે બ્રિટિશ આન્સર. નહીં તો હું તો ઇન્ડિયાનો છું. એ તો મને લાગે છે. અને પાછો મેન બોમ્બે નગરીનો છું ને એટલે. અચ્છા, યુ આર રોંગ ગુજરાતી. હવે એ મને નહોતી ખબર, પણ મને ખબર પડી કારણ કે તમારા ગુજરાતી એવું છે ને એટલે મને ખબર પડી જાય. હા, બહુ સરસ કહ્યું તમે. ચોર નહોતો એ વાત સાચી છે. એસા નહીં, હું તમારા ઘરમાં આવું, બરાબર કેરફુલી સાંભળજો. હું તમારા ઘરમાં આવું છું, તમે બધા બેઠા છો અથવા તમે નથી, બેમાંથી એક. પણ મને ભૂખ લાગી હોય અને હું મારા પાકીટમાંથી કઈ વસ્તુ કાઢીને ખાઉં તો હું ચોર કહેવાનું ખરો? હું તમારા ઘરમાં છું ને મેં તમને પૂછ્યા વગર ખાધું, હું ચોર કહેવાનું કેમ?
મારું પોતાનું ખાધું. એમ માખણ બનાવ્યું કોણે? કનૈયાએ બનાવ્યું. આખી દુનિયા જેની છે તો માખણ પણ એણે જ બનાવ્યું. એ તો ખાલી લીલા હતી, ખાલી કે હું તારા ઘરે આવું વાલી, હું તારા ઘરે આવું. એ બાને પધરામણી કરાવતી છે. ગોપીઓ તો એ બાને પધરામણી એવી રીતે કરાવતી, એ પોતાના દીકરાને જ કહેતી, ગોપાલને. એ પોતાના જ ગોપાલને કે આજે માખણ બરાબર બનાવી નાખ્યું. કનૈયાને કીધું કે ધાડ પડવા આવે. એ બા ઓ શ્યામ તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. ઓ શ્યામ તને એક વાત કહું કે ઘર તોડવું છે. બાકી માખણો તો મારા બાપ અહીંયા મેં જોયા પગે લઈ ગયા. તમને આવડા મોટા મોટા પથરા એક દાડો કે આટલી બધી ઈંટ, આટલી બધી કઈ ઈંટ નથી કે છે માખણ સર. અને તો તમારી ઇંગ્લેન્ડની અમુક વસ્તુ મને બહુ ગમે, અને એમાં એક વાત તો બહુ જ ગમી જે હું ભૂલી નથી શકતો. અહીંયાનું પાણી બહુ ચોખ્ખું, બહુ એટલું ચોખ્ખું કે પૂછો. અમારે તો કેટલું ચોખ્ખું તે તમને કહો કે અમારે ભારતની અંદર છે ને રોજ નહાવું પડે. અહીંયા એટલું ચોખ્ખું કે રવિવારે નહાવો, બીજા રવિવારે નાહી તો પણ હા ચાલે. એનો અર્થ એમ કે ગંગા કરતા ફેમ્સ પવિત્ર. પણ તમે એક વસ્તુ જોઈ, તમારી અહીંયાની છે એટલે તમારે માટે આ ગંગા છે, પેલી પણ ગંગા છે. એવું કે રિસ્પેક્ટ કરજો તમે, કારણ કે તમે અહીંયાનું ખાઓ છો, તમે અહીંયા રહો છો, અહીંયાની ધરતી પર રહો છો, તો રિસ્પેક્ટ અહીંયાને પ્રમાણિત રહીને તમારે એવું જોઈએ. તમે રહો જ છો પાછા, એવું કોઈ સવાલ નથી આવતો. મજાની વાત છે. પણ આવું મને લાગે એટલે હું આવો વિચાર કરું. અમે લોકો તો કે ભાઈ આ તો અઠવાડિયે મેં એક જણે કીધું, મેં કહ્યું નાળિયા તમે કે તમે નાહ્યા આવો એમ કે છે. તો હું નાહવા ગયો. બીજે દાડે મેં નાહી તમે નાહ્યા આવો કે સાતમે દાડે પણ હું આખો દાડો જો તમે નાહવા જતો ગયા રહ્યો તો નાહ્યો મને કે એટલે રવિવારે નાહ્યો. બીજો આ રવિવાર આવ્યો કે અહીંયા તો આવું જ કે છે, પાણી કરતા કોકના ડબલા સસ્તા. બોલો પણ જે હોય તે સાહેબ. અરે હું તમારી નથી વાત કરતો, તો લીડ જોવાની વાત કરું. તે ચારે બાજુથી તોડીઓ હવાની કરવામાં આવી. એટલે આ કથા આગળ ચાલવા દો. ચારે બાજુ સવારે બેઠો હોય કનૈયો ચોરા પર, અને આ બાજુથી તોડી આમથી આવે આમથી, અને જે તોડીનો સરદાર હોય એ આવીને કે કનૈયા આજે એક જગ્યા પર જવાનું છે માખણ ચોરવા માટે. કનૈયો કહે
કે ક્યાં શોધવા જવાનું છે? બધી ઇન્ક્વાયરી ગઈ વખતે પકડાઈ ગયા હતા આપણે, કે ગંગા ડોશી ત્યાં. અહીંયા છે કોઈ? બરાબર ઇન્ક્વાયરી કરી છે ને? હા કે છે. કેવી રીતે કરવાનું? થિયરી મને બતા. એટલે પેલો કહે છે, ઓ શ્યામ તને એક વાત કહું કે ઘર એક તોડવું, એના ઘરમાં છે માખણ. ઘર એક તો એના કનૈયાએ પૂછ્યું કે કોણ જાગતું ચાલે? ત્યારે પેલાએ કહ્યું, સરદારે શું કહ્યું? નવી નવી પરણીને આવી છે ગામમાં, બારેની જાજવળી રે છે તમામમાં, બારેની જાજવળી રે છે તમામમાં. હે જળ ભરવા જાય એ જાતે હતી, જળ ભરવા જાય એ જાતે હતી, પાછળની બારીની સાંકળ છે ઢીલી, પાછળની બારીની સાંકળ છે ઢીલી, પાછળની બારીની ખોલીને બેસી સૌ ઘર એક તોડવું, તે ખોલીને બેસી સૌ ઘર એક એના ઘરમાં છે, એના ઘરમાં છે આગળ બહુ, એક ઘર એક તોડવું, એના ઘરમાં છે આગળ બહુ, એક ઘર એનું તોડવું. કનૈયો કહે છે કે હું ગુસ્સે નહીં આવું, કારણ કે હું જાણું છું તો હું ઉપર ચડું તમારા પર. કનૈયો કહે છે કે તમને વાંસા ઓળીને હું ઉપર ચડું છું અને ગોપીઓ આવે તો તમે વાહડી નીકળી જાવ તો હું અટકી જાઉં છે, એટલે હું ક્યાં નહીં જાઉં. અને એવું જ્યાં કહ્યું ત્યારે બધાએ કહ્યું કે કનૈયા તારે ચિંતા કરવાની જરૂર નથી, ખૂણે ખાંચેથી અમે શોધીને લાવશું, ખૂણે ખાંચેથી અમે શોધીને લાવશું, સાગરમાં ખડને મહિડા ઉડાવશું, સાગરમાં ખડને મહિડા ઉડાવશું, સાગરમાં ખડને મહિડા ઉડાવશું, સાગરમાં ખડને મહિડા ઉડાવશું. આજે કરજો બતા
પુનિત લાગ જોઈને છટકી જવાનું. રામ ભક્ત ગાયા ડમરા ખવાનું. રામ ભક્ત ગાયા ડમરા ખવાનું. મધુવનમાં નવનીત ચોરા ગોપાલ. નવનીત જેવું જેનું મન છે એને ચોરે. આપણે ઊંધું સમજ્યા માખણ ચોરી માખણ, એટલે માખણ તો ગોપી તો એના માટે માખણ બનાવતી સાહેબ. અને ઘણી વાર તો કનૈયાના દર્શન નહીં થાય તો ગોપી હામેથી જશોદા ત્યાં જાય અને કોઈના કોઈ બાને દર્શન કરતી જાય. ये फरियाद जो थी वो भी एक बहाना था. एक વાર કનૈયા પાસે, કનૈયાની માં પાસે એટલે કે જશોદા પાસે બધી ગોપીઓ આવી અને ગોપીઓએ કહ્યું કે ચલો કનૈયો ક્યાં છે? જશોદા કહે છે તો ઘરમાં જઈને. તો કે હોય જ નહીં, એ વાંકો કોઈ દિવસ ઘરમાં નહીં કે તો બહાર ભટકતો જ. બોલાવો કે जसोदाए बोलायो कन्हैया ने. कन्हैया ये तेरी फरियाद लेके आई है सब गोपी. तो क्या कर रहा था? આ બધી જૂઠી છે નહીં શું કહે છે? આ બધી ખોટી. આ એને માટે આવી ખબર કે 15 દાડાથી બહાર નથી ગયો તે બાનું કાઢી મારા દર્શન કરવા આવી કે. અને કન્હૈયાએ કહ્યું કે માં તને હજુ કહું એક વાત, આ બધું કેમ કરે છે? શું કે અમથું અમથું બોલે માં તું સાચું માની જાય છે.
ક્યાં પહેલી મુલાકાત આવી? તમને ભજીયાનું ગાય ચુપ ચુપ ખડે હે કોઈ અમથું અમથું બોલે માં તું સાચું માની જાય છે. અમથું અમથું બોલે માં સાચું માની જાય છે. અમથું અમથું બોલે માં તું બોલે માં તું સાચું માની જાય છે. એ ઉપરથી રિસાય છે પણ અંદરથી જાય છે. ઉપરથી રિસાય છે પણ અંદરથી જાય છે. ખાનગી છે વાત આ તો કોઈને ના કહેવાય છે. ખાનગી છે વાત આ તો કોઈને ના કહેવાય છે. ખાનગી છે વાત આ તો કોઈને ના કહેવાય છે. ખાનગી છે વાત આ તો કોઈને ના કહેવાય છે. છાની માની આવી મને ઘેરે પીડી જાય છે. છાની માની આવી મને ઘેરે પીડી જાય છે. છાની માની આવી મને ઘેરે પીડી જાય છે. છાની માની આવી મને પછી કહે છે માં અમુક પ્રકારની સજા કનૈયાને કરે છે અને દૂરથી જોતી જોતી ગોપીઓ આંસુ સારે છે કે બાળક કનૈયાને આવી સજા પણ શું કરે, મજબૂર હે દિલ. હા, આટલા વખતથી જોયો નહોતો કનૈયા. એટલે ઘણી વાર તો એવું બને, એવી રમૂજી થાય, એવી રમૂજી પેદા થાય કે કનૈયાને પણ ખબર ના પડે. સાહેબ એક વખત તો એવું થયું, એક ગોપી કનૈયાને જોઈ ગઈ, રંગે હાથ, રેડ હેન્ડે પકડી ગયો. આજે ગંભીર થાય, ચાલ ચાલ.
આંગળી પકડી લીધી. એની પાછળ 200 ગોવાળિયા, અમારા સરદારને પકડો, અમારા સરદાર. એમાં એ ગોપીનો છોકરો એ ખરો પેલી ટોળીમાં છોડ કે છે એમાં નહીં છોડે. ગોપી રસ્તામાં જયા કરતી હતી, આંગળી પકડીને આગળ જતી. કનૈયો લીલા કરે છે સાહેબ. કનૈયાએ ગોપીને કહ્યું કાકી શું છે? કાકા આવ્યા. તે જમાનામાં તો કાકાનું નામ લઈ તો અહીંયા સુધીનો પેટ સાહેબ લાશ પાડતા. આજે લાશ ચડે. પહેલા રાજ રાખતા હતા, આજે આવા ને કાકા કહે છે. આજે પણ કાકી પણ આવતા થઈ ગયા છે તમારા ધણીને. રમેશ અલે લે ઉઠે ગમતે તારો છોકરો છે ત્યાં ઉપર ડબલ લઈને આવ્યો. બોલો એટલે તમે થોડું તો રિસ્પેક્ટ કરો ને. અમે ઘરમાં હોય ત્યાં સુધી તો બોલો. કઈ વાત એમાં તમારો પ્રેમ છે એવું માનું છું. કારણ કે આમ પણ તુંમાં જેટલો પ્રેમ છે એટલો તમેમાં નથી. એ સંદર્ભમાં હું તો લઉં બધું સકારાત્મક લઉં, પણ તો પણ જે રિસ્પેક્ટ છે, જ્યાં માન છે. કારણ કે આપણામાં તો પતિ એ પરમેશ્વર એવું કહેવામાં આવે. એક બાજુ બધું જ્યારે છૂટાછેડાના બધા કિસ્સા ને બધું બને ને સાહેબ, ત્યારે બહુ પેલું થાય. ખેર એ બધી બાબતોમાં પછી એ કથા નવી કરશું આપણે. કાકા એમ કીધું ને, કાકા આમ કરીને ત્યાં હલ્લો નીચો કર્યો, હાથ છૂટ્યો, કનૈયાએ એનો છોકરાને પકડાઈ દીધો. આટલો બધું ઘૂમતો ચાલ્યું તોડું. કનૈયાએ વાહવા પાછલા દરવાજે જઈને કનૈયો વેલો જઈને ઝરૂખામાંથી ચડીને મેળીએ પર ચડીને માખણ ખાવા લઈ ગયો. આ બાજુ તોડું આવ્યું. એ જસોદા કે છે કે આજે તો જોરંગે હાથ પકડાયો છે કે છે આમ છે આમ પાછળનો છોકરો ને આ બોલીએ નાખે એક નાકેથી. જસોદા વિચાર કરે કે કોને ને પાછળ તોડું પેલું હતું હુરિયો બોલાવતું કે છોડો કરે. આજે નહીં છોડું. આમ સાહેબ પછી જસોદાએ કહ્યું કે અલી ગોપી તું કોને પકડી લઈ? તારા કનૈયાને જોતું એમ કરીને તે આગળ કર્યો અને જોયું તો એટલે ચંગુ તું ઊંચોથી આવ્યો કે છે. આ બધી લીલાઓ તમે કરતો સાહેબ આનંદપૂર્વક ગોકુળની અંદર લીલા કરતો. એ લીલાનું પાન આવતીકાલે ફરીથી આપણે કરવા બધા આવશો ખરા ને? સારુંથી પગે લાગી છે. કારણ કે આ વિચારા મને ઘણી વાર કીધું આયોજકોએ કે ભગતજી ધીસ ઇઝ ધ લાસ્ટ ચાન્સ કે અમે બહુ મોટું કરવા માંગતા. તમે બહુ સફિશિયન્ટ છો. પહેલે જ દાડે તમે આવી રીતે પ્રેમથી સાંભળો છો મને, અને મને પણ આનંદ થાય છે.